ગુડ મોર્નિંગ બધાને. તો અમારી ગુડ મોર્નિંગ આજે ઇન્ડિયા અને નેપાળ બંનેની વચ્ચે થઈ ગઈ છે. તો અમે ફાઇનલી સુનોલી બોર્ડર આવી ગયા છીએ અને અત્યારે સવારના વાગી ગયા છે 5. તો અમને વહેલા બસે ઉતારી દીધા છે અને અમે 8 વાગે બેઠા હતા અને અત્યારે 5 વાગી ગયા છે સવારના. તો મારી પાછળ તમે જોઈ શકો છો નેપાળની બોર્ડર, સામે ઇન્ડિયાની બોર્ડર. તો બે બોર્ડરની વચ્ચે અમારે મોર્નિંગ થઈ છે. કેવું કહેવાય, તમારે આવું ક્યારેય થયું? બે દેશોની વચ્ચે તમારે મોર્નિંગ થઈ એવી. અને અમને ઊંઘ બી સારી આવી ગઈ હતી આજે બસમાં. બસ સારી એવી હતી. તો ચાલો હવે આપણે જો નેપાળની બોર્ડર ક્રોસ કરી દીધી છે મારી પાછળ અને હવે ઇન્ડિયાની બોર્ડર ક્રોસ કરી દઈએ અને અહીંથી જવાનું છે આપણે ગોરખપુર. ચાલો હવે પાછો અહીંથી ઇમિગ્રેશન ને એવું થશે. ફટાફટ અમે બોર્ડર ક્રોસ કરી દીધી 1 મિનિટની અંદર. રિટર્નમાં કઈ બહુ પૂછતા છે નહીં. 5 વાગે અમે નેપાળમાં હતા અને 5 ને 1 મિનિટ અમે ઇન્ડિયાની અંદર આવી ગયા. આટલો ડિફરન્ટ છે બોર્ડર ઉપરથી. સવારમાં જો કેટલી બધી ગાડી ઊભી છે, ટેક્સી, બસ ને એવું બધું. આ બધું ગોરખપુર જશે. અમારે ગોરખપુર જ જવાનું છે. ચાલો આપણે આ ટેક્સી કરાવી લીધી છે છેક ગોરખપુર સુધીની. બસ ફટાફટ બેસી જઈએ. 2-2.5 કલાક જેવો રસ્તો છે. બસમાં તો 3-3.5 કલાક જેવો રસ્તો છે. હવે પહોંચાડે ત્યારે સાચું. અત્યારમાં ચા પીવી હતી પણ ચા મળી નહીં, પતી ગયું દૂધ. અમે ગયા હતા એક દુકાને તો મળી નહીં ચા, એટલે હવે આગળથી કેટલું પીવાની પડશે સવારની ચા. અને આમાં હા ભાડું અમારે પર પર્સન 350 ઇન્ડિયન. અમને લીધા હતા એ લોકો નેપાળીથી ચાલીને ઇન્ડિયન બાજુ લઈ આવ્યા એટલે 350 રૂપિયા કીધા. ચાલો હવે પી જાય દીધું. તો અમે ટેક્સી કરીને ટેક્સીમાં અમે બેસી ગયા. પણ ચોંકાવનારી વાત એ છે કે પાછી બેક સાઈડ લઈ ગયા બોર્ડર જોડે અને હજી એક જણાને ગોતે છે. તો હજુ સુધી અમારી ટેક્સી ઉપડી નથી. 5 વાગ્યાની આપણે કરાવી તો ત્યાં 6 વાગી ગયા. એને એક માણસ મળે ત્યારે એ ટેક્સી ઉપાડશે. 7 સીટરની ગાડી છે. અમે 5 જણા થયા છીએ. એક આવે એટલે અમે ઉપાડીએ. આવું બધું છે. તો અમે જો બહાર આવી ગયા ચા પીવા માટે. ચાય માંડ કરીને મળી. 3નો ઓર્ડર આપે 2 જ માંડ મળી. અને જો આવો નજારો છે ઇન્ડિયા સાઈડ. બધા ટેક્સી વાળા, ગાડીઓ વાળા, બધા પેસેન્જરોને બધાને ગોતે છે. હજુ કઈ સેટઅપ થતું નથી કોઈને. બધા એની 1-2 જણા પેસેન્જર ઘટતા હોય. હવે અમારી ગાડી ઉપડે તો સાચી વાત છે. તો અમે ગોરખપુર ફાઇનલી પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે સવારના 7:30 જેવું થઈ ગયું છે. તો જવાનું હતું આમ તો રેલવે સ્ટેશન. આમ તો રેલવે સ્ટેશનની બહાર જ છીએ પણ અમારે રેલવેની ટિકિટ કેન્સલ થઈ છે કેમ કે અમે 4 ટિકિટ ફર્સ્ટ ક્લાસમાં કરાવી હતી. તો 2 કન્ફર્મ થઈને 2 નથી થઈ એટલે અમે સામેથી કેન્સલ કરાવી દીધી છે. અને બીજી કોઈ અત્યારે ટ્રેન છે નહીં. તો અત્યારે તો ફિલહાલ તો અમે નાસ્તો કરીએ. પછીની વાત પછી. હવે શેમાં જઈએ કઈ નક્કી નથી. ટ્રેનમાં જઈએ, બસમાં જઈએ કે રખડતા જઈએ કટકે કઈ એવું બધું છે. હવે અમદાવાદ તો પહોંચવું પડશે. તો તમે જો કે અમે શેમાં જઈએ છીએ ને કેવી રીતે જઈએ છીએ. કેમ કે 2 વાર ટિકિટ બુકિંગ કરાવીને 2 વાર અમારે, 1 વાર તો વેઇટિંગ જ આવતું હતું ને 1 વાર તો 2 કન્ફર્મ થઈ ગયા ને 2 બાકી રહી ગઈ. એટલે 2માં તો 4 ને કેમનું જાવ. એટલે આવું બધું છે. તો જો વેઇટ કરો અને વેઇટ એન્ડ વોચ કરો કે અમે કેવી રીતે અમદાવાદ પહોંચીએ છીએ. તો અમે રેલવે સ્ટેશનથી હવે આવી ગયા છીએ અમે બસ સ્ટેન્ડે. ગોરખપુરના બસ સ્ટેન્ડે બહુ બધા આટા માર્યા અને ફાઇનલ અમે ડિસિઝન લીધું કે અયોધ્યા જવાનું. અમારા બધા પ્લાન પોસ્ટપોન થઈ ગયા. જવું હતું અમારે અમદાવાદ. 2-3 ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ વાળાને પૂછ્યું તો બધી સાંજેની બધી બસો ઉપડતી હતી 4 વાગે 5 વાગે એમ. પણ એવું આ કંઈ બહુ સેટિંગ આવ્યું નહીં, જામ્યું નહીં. એટલે હવે અમે જો સરકારી બસ લીધી છે અને જઈએ છીએ અયોધ્યા તરફ.
તો અત્યારે વાગી ગયા છે 9, 9:30 આપણી બસ ઉપડવાની છે અયોધ્યા તરફ. તો હવે અયોધ્યાના રામ ભગવાનની એવી ઈચ્છા હશે કે તમે અયોધ્યાના દર્શન કરીને જાઓ એમ. તો ચાલો આપણે 3-3.5 કલાકની અંદર આપણે પહોંચી જઈશું અયોધ્યા. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો, બહુ બધી મજા આવવાની છે. એડવેન્ચર ટ્રીપ થઈ ગઈ છે અમારી. જવાનું હતું ક્યાં અને જઈએ છીએ ક્યાં એવું બધું છે. હજુ મને નથી ખબર કે અમે ક્યાં જઈએ. તો વ્લોગમાં બન્યા રહેજો. તો સ્ટેપ બાય સ્ટેપ અમે જ્યાં જઈશું ને ત્યાં હું કહેતી રહીશ કે અમે હવે અહીંયા પહોંચ્યા એમ. કાલના નીકળ્યા છીએ, કાલનો વ્લોગ ચાલુ કન્ટિન્યુ છે. તો જોતા રહેજો અમારી વિદેશી યાત્રીને. અમને આમ વાગી ગયા છે 12:30 અને અમને બસ વાળાએ જો ઉતાર દીધા છે અહીંયા. ચોરાઈ કહેવાય આને. તો જો અહીંયા લખેલું અયોધ્યામાં તમારું સ્વાગત છે. અને આ બાજુ અયોધ્યાનું એક મોટું બોર્ડ મારેલું છે બોર્ડ ઉપર. તો જો તમે બસમાં આવો ને તો અહીંયા ઉતારે તમને. હવે અહીંથી આપણે કરીએ રિક્ષા કે ટેક્સી કે ગમે એવું અને આપણે જઈએ મંદિર તરફ, કેમ કે ત્યાં આપણે હોટલ રાખીને રહીએ. તો જો આવું છે. આ બાજુ તમને રિક્ષા ને એવું બધું મળી જાય. અયોધ્યા પહોંચી ગયા. રિક્ષા કરાવી લીધી છે. હાલો ફટાફટ તો મેં આવી રિક્ષામાં બેસી ગયા છીએ. આનું ભાડું છે 100 રૂપિયા. મંદિર સુધી લઈ જવાના. અહીંથી લગભગ 3 કિલોમીટર જેવું છે. તો હાલો આપણે પહોંચી જઈએ ફટાફટ. અને પછી કંઈક ખાવાનું છે. આ તો ડિનર કરવાનું વ્યવસ્થિત. ફાઇનલી અમે હોટલ મળી ગઈ છે. 4-5 હોટલ રખડ્યા, 2-3 ધર્મશાળા રખડ્યા હતા. માંડ અમને હોટલ મળી. કેમ કે ગમે ત્યાં રૂમ જ નથી હોતા, કે ઘણા બધા રામના દર્શન કરવા આવી રહ્યા છે. એટલે કાં તો રૂમ પસંદ ના આવે, કાં તો થોડી ગંદકી હોય ને એવું બધું થાય. તો જો મસ્ત એવો રૂમ રાખી લીધો છે. અત્યારે તો 1 દિવસ માટે રાખ્યો છે. પછી જોઈએ કાલ કન્ટિન્યુ કરીએ છીએ કે નહીં. તો તમને હવે આગલા વ્લોગમાં જોવા મળશે રામ મંદિર. તો બધા વ્લોગમાં બન્યા રહેજો. અને હજુ સુધી વિદેશી યાત્રીને સબસ્ક્રાઇબ ના કરવું હોય તો પ્લીઝ કરી દેજો. તમને રામના દર્શન કરાવશું. ચાલો આજના વ્લોગમાં આટલું. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.